પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 14 સાકરનો શોધનારો જે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો આવો પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. આ એકમનો સાહિત્ય પ્રકાર એકાંકી એટલે કે નાટક છે. આવા અન્યગત સાહિત્ય પ્રકારો તમારા શિક્ષકની મદદથી લખો, જેમ કે હાસ્ય નિબંધ, નવલકથા, આત્મકથા, લોકકથા, નિબંધ, બોધકથા, પ્રવાસ લેખન, નાટક, જીવનચરિત્ર અને પૌરાણિક કથાઓ. જોડણીને કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. આવા અન્ય શબ્દો લખો અને તેના અર્થ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ: દિન તો દિવસ, આજનો દિન સુખનો સૂરજ લઈ આવ્યો, દિન તો ગરીબ. મોંઘવારીના સમયમાં દિન લોકોને પેઢીઓ રળવામાં સાંસા છે. પાણી તો જળ, નદીમાં પાણી ઠંડુ છે. પાણી તો હાથ પણ થાય છે, તો સીતાના પાણીમાં માછલી છે. ચીર તો વસ્ત્ર, ભગવાન મૂર્તિને આજે સુંદર ચીર પહેરાવ્યા છે. ચીર તો લાંબુ પણ થાય, દાદાજીનું તંદુરસ્ત અને ચિરંજીવન જીવ્યા. બરોબર. સારું તો ને માટે, છોકરો પોતાની બહેન સારું પાણી લેવા ગયો. સારું એટલે સુંદર, ગામનું બસ સ્ટેશન ઘણું સુંદર છે, સારું છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર મળી રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલનું નામ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને અમારા વિડીયોની માહિતી પૂરી પાડતી રહે. એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું અને શા માટે? મને આ નાટકમાં કિન્નરીનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે તેના ભાઈ જોડે મીઠો ઝઘડો પણ કરે છે. સમય આવે તે પિતાજી સામે અંજનનો પક્ષ પણ લે છે. અંજન બીમાર હોય છે ત્યારે તેની સેવા ચાકરી પણ કરે છે. અંજનની શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો? અંજન નિરાશ થઈને ખુરશી પર પડે છે ત્યારે તેનો હાથ અથડાતા લાલ શાહીનો ખડિયો ઢોળાઈ જાય છે. અંજનની જગ્યાએ તમે હો તો શું કરત? અંજનની જગ્યાએ જો હું હોત તો હું પણ શાહીનો ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત, અને ડાઘ સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરીશ. નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? નિખિલ રાયને અંજનની બારીના કાચ ફોડે, દવાની બાટલ ફોડે, શાહી ઢોળે, કપડાં ગંદા કરે, આખા ઘરમાં ડાઘા પાડે, ટેબલ પર નાચ કરે, પોતાના બૂટ નોટબુક સાથે મૂકે, ચોપડી ગમે ત્યાં રખડેલ પડી હોય, ધોયેલા કે ગંદા કપડાં એકસાથે મૂકેલા હોય, આવી પ્રવૃત્તિઓ નથી ગમતી. અંજન કેવી વ્યથા અનુભવે? અંજન એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવા રમવાના સાધનો પણ લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેને તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો છે. એની માને છે કે એના બાપુ વઢ્યા ન હોત તો એ માંદો ન પડે. તેની બહન કિન્નરની જેમ લાગે છે. ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન માને કે બહેનને દોષિત ગણતો નથી. એ પોતાનું નસીબનો જ વાંક કાઢે છે. નીચેના વાક્યોમાં લાગુ પડતા રૂઢિપ્રયોગો જુઓ. તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી, તો એના માટે કયો? તરંગી વ્યક્તિનું મન ભીતોમાં ભમતું હોય છે. માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં ગુસ્સો થઈ જાય છે, તો માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં મિજાજ ગુમાવે છે. સજ્જન માણસો નાની નાની વાતોને ધ્યાનમાં લેતા નથી. સજ્જન માણસો નાની નાની વાતોને આંખ આડા કાન કરે છે. આ એક રૂઢિપ્રયોગ છે. બરોબર છે. આગળ વધીએ. રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલને અજાણી વ્યક્તિ ના શબ્દો સાંભળવા લાગ્યા. રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો કાને અથડાયા. કાને અથડાયા એ રૂઢિપ્રયોગ છે. પોલીસના 3rd ડિગ્રી રિમાન્ડનું પણ તે મૂંગો રહ્યો. પોલીસના 3rd ડિગ્રી રિમાન્ડમાં પણ તે મોઢામાં મગ ભર્યા હતા. આ એ રૂઢિપ્રયોગ છે. નિખિલ રાય વિશે આપણે પાત્ર પરિચય આપવાનું. નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે.
તેને અંજનની પ્રવૃત્તિઓ ગમતી નથી. તેઓ અંજનને ભણાવવા માંગે છે, પણ અંજનની પ્રવૃત્તિને કારણે તેઓ અંજન પર ગુસ્સો બહુ કરે છે. તે અંજનને મારે પણ છે. નિખિલ રાય અંજનની પ્રવૃત્તિઓ બંધ કરે છે. અંતે અંજન બીમાર પડે છે. તેમના મિત્ર ભાસ્કર રાયના સમજાવવાથી તેઓ પરિસ્થિતિને સમજે છે. અંજન નિખિલ રાયના બંને સંતાનોમાં અંજન મોટો છે. એને ભણવાનું યાદ રહેતું નથી. તે સતત કશુંક ને કશુંક પ્રવૃત્તિઓ કરતો રહે છે, જેથી તેના પિતા તેના પર ગુસ્સો કરે છે અને અંજનની પ્રવૃત્તિઓ બંધ કરાવે છે. તેથી અંજન બીમાર પડી જાય છે. તે તેની બહેનને ખૂબ જ વાલ કરે છે. નિખિલ રાય તેના મિત્ર ભાસ્કર રાય દ્વારા સમજાવતા અંજનને બધી છૂટછાટ આપે છે. મને શું થવું ગમે? 10-12 વાક્ય લખો. મને ક્રિકેટર થવું ગમે. ક્રિકેટ એવી રમત છે જે ખેલદિલીની ભાવના જગાડે. ક્રિકેટના મેદાનમાં ચોકા છક્કા મારીને મારે પ્રેક્ષકના દિલને જીતવા છે. મને મહેન્દ્રસિંહ ધોની જેવા કેપ્ટન બનવાની તીવ્ર ઈચ્છા છે. મારે સચિનની જેમ ક્રિકેટ જગતમાં એક બહુ મોટું નામ કમાવવું છે. મારે વિરાટ કોહલી જેવી ફિટનેસ મેળવવી છે. એવી ઈચ્છા હું ધરાવું છું. ક્રિકેટ રમવાથી શરીર સ્વસ્થ રહે. ભારતના ઘણા બધા લોકો ક્રિકેટની રમત જુએ છે, તેથી મને ક્રિકેટ બનાવવાનો ઉત્સાહ વધે છે. ક્રિકેટ આખા વિશ્વમાં રમાતી રમત હોવાથી વિશ્વના બધા દેશોમાં જવાનો પણ મોકો મળે. ક્રિકેટર બનવાથી ઘણા આર્થિક લાભ પણ થાય. આમ ક્રિકેટર બની હું મારો શોખ પૂરો કરવા માંગુ છું, અદા કરવા માંગુ છું. નીચેની જાહેરાત વાંચો, સમજો અને પ્રશ્નોના જવાબ આપો. કોમેડી, રહસ્ય, મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક એટલે કે ધીંગા મસ્તી. એનો સમય છે દરરોજ રાત્રે 9 કલાકથી. સરકારી નાટ્યગૃહ હિંમતનગર. ટિકિટનો દર ગોલ્ડન ટિકિટ છે એના 200 રૂપિયા અને સિલ્વર ટિકિટ છે એના 100 રૂપિયા. આ જાહેરાત શાની છે? તો આ જાહેરાત ધીંગા મસ્તી નાટકની માટેની છે. અશોક પાસે રૂપિયા 100 છે, તો તેને કઈ ટિકિટ લેવી પડે? તો એને સિલ્વરની ટિકિટ લેવી પડે, ગેલેરીની ટિકિટ. બરોબર. આ જાહેરાતમાં તમે ક્યાં ક્યાં લોન વર્ડ્સ વપરાયા છે? તો કે ભાઈ ટિકિટ, ગોલ્ડન, સિલ્વર, કોમેડી, ગેલેરી, આ બધા વર્ડ્સ વપરાયેલા છે. તસ્લીમા હિંમતનગરમાં આજે 6 વાગ્યા સુધી રોકાવાની છે. શું તે નાટક જોઈ શકશે? કેમ? તસ્લીમા નાટક નહીં જોઈ શકે, કારણ કે નાટક જોવાનો સમય રાત્રે 9 કલાકથી છે. આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું શા પરથી કહી શકાય? કારણ કે નાટક છે એનું નામ જ છે ધીંગા મસ્તી. માટે આ નાટકમાં કરુણ પ્રસંગો હશે નહીં. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા સોલ્યુશન સાથે આપણે મુલાકાત કરીશું. ફરીવાર ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.